સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં જીવનનું અંતિમ લક્ષ્ય શરૂ. પાર્ટ 62. જીવનનું અંતિમ લક્ષ્ય. જીવનમાં તો અનેક લક્ષ્ય હોઈ શકે, પરંતુ જીવનનું અંતિમ લક્ષ્ય શું હોય છે? આ ભૌતિક દુનિયામાં તમે શા માટે છો? આ દુનિયામાં તમારું અસ્તિત્વ શા માટે છે? તમારા અસ્તિત્વનો ઉદ્દેશ્ય શું છે? સૌથી વિચિત્ર અને વિચારતા કરી દે તેવા આ પ્રશ્નો છે. હું, આત્મા અને ઉત્પત્તિ લેખમાળાની શરૂઆત હુંથી કરી હતી. અહીંયા તમે લખું છું. હું કે તમે કોઈ ફરક નથી. જરા વધારે ફોકસ કરવા માટે તમે શબ્દ પ્રયોગ કર્યો છે. આ ભૌતિક દુનિયામાં બહુ ખરાબ રીતે ખોવાઈ ગયેલા બધાને માટે તમે લખ્યું છે. અને તમે આ વાંચો ત્યારે હું તમને વ્યક્તિગત તમને જ કહેતો હોઉં એવો અનુભવ થાય તેથી લખ્યું છે. જો કે ખરેખર આ ભૌતિક દુનિયામાં જે ખોવાઈ ગયા છે છતાં પોતાને બુદ્ધિમાન માનતા હોય છે તે લોકો આ બધું વાંચવાના પણ નથી, અને વાંચશે તો સમજાય તેમ પણ નથી. કારણ કે બુદ્ધિમાન લોકો તો થોડું ઘણું વાંચીને પોતાની રીતે નિષ્કર્ષ કાઢી લેતા હોય છે. તે લોકો શું ચૂકી જાય છે તેની સમજ નથી હોતી. અસ્તિત્વ સાથે જોડાયેલા આવા બુનિયાદી પ્રશ્નોના જવાબો આસાન નથી હોતા. જ્યાં સુધી હુંની ઓળખ ન થઈ હોય ત્યાં સુધી તમે તમારા જીવનનું અંતિમ લક્ષ્ય શું છે તે જાણી ન શકો. કારણ કે પોતાના જ્ઞાનની કક્ષા પ્રમાણે માણસ પોતાના જીવનમાં લક્ષ્ય નક્કી કરતો હોય છે અને જીવનનું લક્ષ્ય નક્કી કરતો હોય છે, અને તે કક્ષા મુજબ જીવન જીવતો હોય છે. તેથી પહેલી બીજી કક્ષાના માણસો તો જીવનમાં લક્ષ્ય અને જીવનનું લક્ષ્ય આ બંને વચ્ચેનો ભેદ પણ કદાચ સમજી નથી શકતા. લક્ષ્ય, ઉદ્દેશ્ય, ધ્યેય, ગોલ, એમ, ઈરાદો, મકસદ, કારણ, અર્થ વગેરે શબ્દો પ્રશ્નાર્થ રૂપે જ્યારે જીવન વિશે વપરાય છે ત્યારે ભલભલા પ્રોફેસરોને, વિચારકોને, ફિલોસોફરોને પણ મૂંઝવી દે છે. જો કે સામાન્ય માણસો આવા પ્રશ્નોના ફટાફટ જવાબો આપી દે છે, કારણ કે અબુધ માણસોને ન વિચારવાની સગવડતા મળેલી હોય છે. તેથી અજ્ઞાનીઓ ઉત્તર આપવામાં વિલંબ ન કરે, અને ફક્ત ભૌતિક જિંદગી વિશે જ વિચારતા હો તો પણ સાંસારિક સત્યથી તુરંત જવાબ મળી જાય, અને તેમાં જેટલા માણસો તેટલા જવાબો પણ જુદા જુદા હોય. કઈ રીતે તે પણ જોઈશું. જેમ પરમ સત્યને પામવું સહેલું નથી, તેમ આવા બુનિયાદી પ્રશ્નોના જવાબો પણ સહેલા નથી હોતા. શા માટે તમે જીવન જીવો છો? જીવનના દરેક તબક્કે પહોંચેલા માણસે આ વિચારવા જેવી વાત છે. ખાસ કરીને 55-60ની ઉંમર વટાવી ગયા હોય પછી દરેક લોકોએ ખાસ વિચારવું જોઈએ. વ્યંગમાં કહું તો આપણા શાસ્ત્રોએ 8 હસ્તીને ચિરંજીવ તરીકે સ્વીકારી છે. પહેલી અશ્વસ્થામા, બીજી બલિરાજા, ત્રીજી વ્યાસજી, ચોથી હનુમાનજી, પાંચમી વિભીષણ, છઠ્ઠી કૃપાચાર્ય, સાતમી પરશુરામ, આઠમી માર્કડ ઋષિ. જો તમે પણ આ 8ની જેમ 9માં ચિરંજીવ હો તો કોઈ વાંધો જ નથી. તો તમે 60 વર્ષે કે 80-90 વર્ષે જે ભૌતિક જિંદગીની પ્રક્રિયા કરો છો તે ચાલુ રાખી શકો છો. હું કોઈને મરી જવા માટે નથી કહેતો, કે એમ પણ નથી કહેતો કે ભૌતિક સંસાર ખરાબ છે. બિલકુલ નહીં. હું આ ભૌતિક સંસારને ક્યારેય ખરાબ ન કહી શકું, કારણ કે ભૌતિક સંસાર વિશેની મારી અનુભૂતિ બહુ ઉચ્ચ કક્ષાની છે, બહુ સારી છે. પરમાત્માએ રૂપાંતરણની પ્રક્રિયા કરવા માટે આ ભૌતિક જગતની રચના કરી છે, જેથી મનુષ્ય પોતાના જ્ઞાનથી જિંદગી જીવવાની પ્રક્રિયા કરી ઉચ્ચ આધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, અને તેનું મૃત્યુ થાય એટલે અંતિમ રૂપાંતરણ પામી મુક્તિ પામી પરમ તત્વ પ્રાપ્ત કરી શકે. ટૂંકમાં કહું તો ભૌતિક જિંદગી એ જ્ઞાનની પ્રક્રિયા કરવા માટે હોય છે,
અને મૃત્યુ એ રૂપાંતરણ પામવા માટે હોય છે. એટલે જિંદગીનું તો મહત્વ છે જ, ખૂબ જ મહત્વ છે, પરંતુ 60ની ઉંમર પછી મૃત્યુ માટે પણ તૈયારી કરવી જ પડે, કારણ કે જિંદગી જેટલું મહત્વ મૃત્યુનું પણ છે. તેથી જો તમે 60 વર્ષે પણ જિંદગીમાં લક્ષ્ય રાખ્યા કરશો તો જિંદગી માણી નહીં શકો અને ભૌતિક જીવનચક્ર પણ સંતુલિત નહીં રહે. હું આ વાત એટલા માટે કહું છું કે જીવનના ઉત્તરાર્ધમાં આવતી વિકૃતિથી તમે બચી શકો અને આવનારા ગઢપણને નિર્ભય બની માણી શકો. 60 વર્ષની આસપાસ ભૌતિક જિંદગીના બધા કર્તવ્યો પૂરા થઈ જતા હોય છે. કુદરતે સોંપેલી જવાબદારીઓ પૂરી થઈ જતી હોય છે. તેથી બીમારીથી, મૃત્યુથી અચિંત બની બેફિકર રહી જીવનને જ્ઞાનપૂર્વક માણવું જોઈએ. ગડપણમાં મૃત્યુનો સ્વીકાર કરવો એટલે મરી જવું એવું નથી, પરંતુ મૃત્યુનો સ્વીકાર કરવો એટલે મૃત્યુથી નિર્ભય બનવું. મૃત્યુનો ભય તમને મૃત્યુ તરફ ખેંચી જશે અને નિર્ભયતા હશે તો તમે આનંદથી જીવન જીવી શકશો. પસંદગી તમારી. અત્યારે મોટા ભાગના ઘરડાઓ મૃત્યુ પામતા નથી. જીવવાની ભયંકર વાસના લઈને હોસ્પિટલે જાય છે, ત્યાં જઈને મરે છે. મૃત્યુ પામવાનો હુનર તો માણસ ધીમે ધીમે ગુમાવતો જાય છે. ધાર્મિક તો બધા હોય છે, પરંતુ આધ્યાત્મ તત્વ વિસરાતું જાય છે. અત્યારના તમારા ધર્મગુરુઓ, મહાત્માઓ આ ભૌતિક દુનિયા નાશવંત છે, ભૌતિક શરીરનો મોહ ન રાખવો વગેરે અનેક પ્રકારની સાક્ષી ભાવની વાતો તો કલાકો સુધી કરે છે, પરંતુ કેમ પોતાની જીવનશૈલીથી પ્રેક્ટિકલ એ રીતે જીવી નથી શકતા? ખરેખર જો સાક્ષીભાવ પ્રગટશે તો જીવનના અંતિમ લક્ષ્યની વાત સમજાશે, નહીં તો ભૌતિક જિંદગીમાં લક્ષ્ય રાખવામાં જિંદગી ખર્ચાઈ જશે. લક્ષ્ય, ધ્યેય, ઉદ્દેશ્ય, મકસદ, અર્થ વગેરે હંમેશા ભૌતિક જિંદગી માટેના હોય છે, આત્માની જિંદગી માટેના નથી હોતા. આ ભૌતિક જિંદગી છે ત્યાં સુધી જ લક્ષ્ય, ઉદ્દેશ્ય, મકસદ, પ્રયોજન, પર્પઝ વગેરે હોય છે. એટલે કે ભૌતિક જિંદગીમાં લક્ષ્ય, ઉદ્દેશ્ય, મકસદ હોય છે, જિંદગી માટે નથી હોતા. જરા ઠીક સમજીએ. માણસ જિંદગીમાં ધન કમાય છે અને ધન્યતા અનુભવે છે, સફળતા હાંસલ કરે છે અને પોતાને સુખી માને છે, પ્રગતિ કરે છે અને પોરસાય છે. પરંતુ ધન સંપત્તિ ભેગી કરવી, સફળતા મેળવવી, પ્રગતિ કરવી તે જિંદગી જીવવા માટે જરૂરી છે, પરંતુ તેને જીવનનું લક્ષ્ય ન કહેવાય, તે જીવનનો ઉદ્દેશ્ય નથી. સારી વાત છે કે જિંદગીમાં તમે ધનવાન બની શક્યા, પ્રગતિ કરી શક્યા, સફળતા મેળવી શક્યા, બહુ સારું કહેવાય, પરંતુ તેનાથી જીવનની સાર્થકતા સિદ્ધ નથી થઈ શકતી. જિંદગીમાં તમે ધ્યેય સિદ્ધ કર્યા એમ કહેવાય, પરંતુ તેનાથી તમારી જિંદગીનો ધ્યેય સિદ્ધ નથી થતો. જિંદગીમાં લક્ષ્ય હાસિલ કર્યા હોય તેનાથી જિંદગીનો લક્ષ્ય હાસિલ થયો ન કહેવાય. બધા જાણે છે અંતે તો મૃત્યુ નિશ્ચિત છે, છતાં બધા લોકો નાશવંત ચીજો માટે દુઃખ, પરેશાની શા માટે ઉઠાવે છે? જીવન બહુ જ સીધું સાદું અને સિમ્પલ હોય છે, પરંતુ બુદ્ધિના સ્તરનો અતિરેક ભાવનાઓ અને જજ્બાતને વિકૃત બનાવી દે છે. તેથી અહંકાર જીવન પર હાવી થઈ જાય છે. બુદ્ધિના સ્તરનો અતિરેક એટલે વાતો, વિચારો, તર્ક, લોજિક, નોલેજ, ઇન્ફોર્મેશન્સ એવી બધી વૈચારિક પ્રક્રિયાઓ અનુભૂતિ ન કરાવી શકે. વિચારોના વંટોળ મનની શાંતિ ન સ્થાપી શકે. ફક્ત વિચારો જ કરવાથી માણસ અંદરના ચૈતન્યની અનુભૂતિથી વંચિત રહી જાય છે. પરિણામે માણસ સુખ, શાંતિ, આનંદનો સાચો અનુભવ નથી કરી શકતો અને ભૌતિક દુનિયામાંથી મળતા ભ્રામક સુખ, શાંતિ, આનંદને લક્ષ્ય બનાવી દે છે. માણસ જીવનના સીધા ગણિતને જટિલ સમીકરણ બનાવી તેને ઉકેલવામાં જિંદગી ખર્ચી નાખે છે અને સમજ વિના કર્મો કરી વધારાના બીજા જન્મોની કાર્મિક ઉર્જા પણ એકઠી કરતો જાય છે. જેમ જેમ 60ની ઉંમર નજીક આવતી જાય તેમ તેમ સાંસારિક બાબતોથી માનસિક જગતને હળવું કરતા જવું પડે.
જેમ કે કોઈ ઓફિસર, અધિકારી કે નોકરિયાત હોય 58 વર્ષે નિવૃત્ત થવાના હોય, તો તે માણસ 52 કે 55 વર્ષની ઉંમર થાય ત્યારથી નિવૃત્તિ પછી શું કરવું તેના પ્લાન બનાવવા લાગે છે અને છેલ્લે તો નોકરીમાંથી મન હટવા લાગે છે. પરંતુ આવું સંસારની બાબતમાં નથી થતું. છેક સુધી જિંદગી વિશે જ વિચાર્યા કરે છે. મૃત્યુ નામની નિવૃત્તિથી તો દૂર ભાગે છે. જો ગઢપણમાં જાણતા કે અજાણતા ખોટા કર્મો થઈ જશે અથવા તો જિંદગી જીવવાના જ કર્મો કર્યા કરશો તો આવતા જન્મમાં કર્મનો ભાર બહુ વધી જશે. કારણ કે ગઢપણમાં કરેલા કર્મો ભોગવવા જેટલી જિંદગી રહે કે ન પણ રહે. એક ઉદાહરણ લઈએ. માણસ ધન દોલત કમાવવા માટે અનીતિ આચરે છે, ખોટા કર્મો કરે છે, પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આડંબરનો નકાબ ઓઢે છે અને જૂઠનો સહારો લે છે. પોતાના મોજ શોખ પૂરા કરવા માટે દુરાચાર કરે છે. એવું બધું કરવાથી કદાચ માણસને ધન દોલત મળી જશે, કદાચ પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત થઈ જશે, કદાચ શોખ પણ પૂરા થઈ જશે અને કદાચ ક્ષણિક સુખ પણ મેળવશે. પરંતુ તે બધું ક્યાં સુધી રહેશે? ફક્ત યુવાની સુધી, બહુ તો મૃત્યુ સુધી. મૃત્યુ પછી તો નહીં જ, પરંતુ તે બધું મેળવવા માટે માણસે જે ખોટા કર્મો કર્યા હોય, અનીતિ આચરી હોય, જૂઠા ઊભા કર્યા હોય, જે દુરાચાર કર્યા હોય, તે બધા પાપ કર્મો દ્વારા એકઠી થયેલી કાર્મિક ઉર્જા તો મૃત્યુ પછી પણ સાથે રહેશે. જેમ કે માણસ બીમાર થાય ત્યારે દવાઓ લે છે. તે દવાથી કદાચ તેની બીમારી તો ઠીક થાય છે, પરંતુ તે દવાની આડઅસરો, સાઇડ ઇફેક્ટ તો વર્ષો સુધી રહે છે કે આજીવન રહે છે. અરે સાવ સામાન્ય બીમારી, જેને બીમારી પણ ન કહેવાય, તેમાં પણ ડૉક્ટર પાસે જઈ દવાઓ ખાય છે. તેમાં તો ક્યારેક ફાયદો નહીં, નુકસાન જ થતું હોય છે. તે રીતે દુષ્કર્મ કરીને એક જન્મને તો ભોગવિલાસથી ભરી દીધો, પરંતુ તે દુષ્કર્મની કાર્મિક ઉર્જા તો અનેક જન્મો સુધી સાથે રહે છે. ભોગવિલાસ તો એક જ જન્મમાં ખતમ થઈ જશે. પોતાની જાતને હોશિયાર, બુદ્ધિમાન માનતો માણસ કેટલો ખોટનો ધંધો કરે છે તે નથી સમજતો. એક જિંદગી માટે પોતાની અનેક જિંદગીઓ બરબાદ કરે છે. જિંદગીના સીધા ગણિતને જટિલ સમીકરણ દ્વારા ઉકેલી નેગેટિવ પરિણામ મેળવે છે. કારણ કે માણસ જીવન વિશે જાણતો જ નથી. આ એક જિંદગી વિશે પણ પૂરું નથી જાણી શકતો, તો પૂરેપૂરા જીવનને તો ન જ જાણી શકે. તો પછી જીવનનું અંતિમ લક્ષ્ય શું છે તેની તો સમજ ન જ હોય. છતાં પણ ઉપર જણાવેલ બધા પ્રશ્નો જો સહેલા અને સહજ લાગતા હોય અને આ વાંચતા વેત તુરંત જવાબ મળી ગયો હોય તો ચેતી જજો, તે જવાબ ખોટો હશે. એવું શા માટે? તેના બે કારણો છે. કારણ એક, માણસને પોતાની સમજ બહારની ચીજની અનુભૂતિ ન થઈ શકે, અને એવી કોઈ અનુભૂતિ થાય તો તેના પર વિશ્વાસ ન થઈ શકે, અને જો વિશ્વાસ પણ કરે તો તે અનુભૂતિ ચમત્કાર લાગે. એટલે જ તો માણસો ચમત્કારિક અનુભવોની વાતો કરતા હોય છે. એટલે કે જેનું જ્ઞાન નથી, જેનો બોધ નથી, તેની અનુભૂતિ માણસને ચમત્કાર લાગે છે. તેથી જે માણસો ચમત્કારમાં વિશ્વાસ કરે છે તેનામાં જ્ઞાન નથી હોતું. એવું બાહ્ય જ્ઞાનીઓ કે મિથ્યા જ્ઞાનીઓ સાથે જ બનતું હોય છે, આત્મજ્ઞાની સાથે નહીં. તેથી બાહ્ય જ્ઞાનીઓ કે મિથ્યા જ્ઞાનીઓ સત્ય સુધી નથી પહોંચી શકતા. બાહ્ય જ્ઞાનીઓને કે મિથ્યા જ્ઞાનીઓને જે ખબર હોય છે અને સત્ય પામી ગયાનો જે આભાસ થાય છે તે આભાસ જ હોય છે, ભ્રમ હોય છે, સત્ય નથી હોતું. દુઃખો કે પીડા તેના સત્યના આભાસને ચૂર કરી નાખે છે. તેથી એવા માણસો જીવનનું અંતિમ લક્ષ્ય શું છે કે જીવનનો ઉદ્દેશ્ય શું છે તેનું સત્ય નથી પામી શકતા. તેથી એવા બુદ્ધિમાન સજ્જન માણસો સાંસારિક જવાબ આપતા હોય છે કે જીવનનો ઉદ્દેશ્ય સુખી થવું, બધાને સુખી કરવા, શાંતિથી જીવવું અને બીજાને પણ જીવવા દેવા, બધાનું ભલું કરવું વગેરે વગેરે. આ રીતે જીવન ગુજારવું સારું જ કહેવાય. આને જીવનમાં સારો ઉદ્દેશ્ય રાખ્યો કહેવાય. જો કે અત્યારે તો આવા સારા ઉદ્દેશ્ય રાખવાવાળા માણસો પણ બહુ ઓછા જોવા મળે. પરંતુ આને જીવનનો પોતાનો ઉદ્દેશ્ય ન કહેવાય.
કારણ બીજું, માણસની પોતાની જે કક્ષા હોય તેનાથી ઉપરની કક્ષાની અનુભૂતિ ન કરી શકે. ઉપરની કક્ષાની માહિતી હોઈ શકે પરંતુ અનુભૂતિ ન કરી શકે. તેથી માણસ જે કક્ષાનો હોય તેને જ જીવનનું લક્ષ્ય માની બેસે છે. માણસ જે કક્ષાનો હોય તેને જ જીવનનો ઉદ્દેશ્ય કે મકસદ માની બેસે છે. આ રીતે માણસ પોતાની સમજ પ્રમાણે, પોતાની ભાવનાઓ, લાગણીઓ પ્રમાણે, પોતાના અતીતના અનુભવો પ્રમાણે પોતાના જીવનનો અનુભવ કરતો હોય છે, આ સંસારનો અનુભવ કરતો હોય છે અને તે રીતે જીવનનો ઉદ્દેશ્ય શું હોઈ શકે તેના જવાબો શોધતો હોય છે. પહેલાના અંકોમાં આવી ગયું છે કે માણસ પોતે છે તો સંસાર છે અને પોતે જેવો છે તેવો તેનો સંસાર હોય છે. તેથી જેવો પોતાનો સંસાર હોય છે તેવી તે અનુભૂતિ કરતો હોય છે. અજ્ઞાનીની દોડ લક્ષ્યહીન હોય છે, અર્થહીન હોય છે, અંતહીન હોય છે, કારણ કે અજ્ઞાની માણસ મૂલ્યહીન ચીજ મેળવવા માટે મૂલ્યવાન જિંદગી ખર્ચી રહ્યો હોય છે. અર્થાત આવશ્યકતા ચીજોને મૂલ્યવાન બનાવે છે અને વિપુલતા ચીજોનું અવમૂલ્યન કરે છે. ચીજની કિંમત ચીજના વિનિમય દ્વારા નક્કી થાય છે. જે ચીજનું આદાન પ્રદાન ન થઈ શકે તેની કિંમત પણ ન થઈ શકે. એકલા માણસ માટે દરેક ચીજો મૂલ્યવાન હોય છે, પરંતુ એકલો માણસ તેની કિંમત આંકી ન શકે. આ રીતે જિંદગી પણ એકની એક છે, એકલોતી ચીજ છે, મૂલ્યવાન તો છે પરંતુ કિંમત ન થઈ શકે. દરેક માણસને આ ભૌતિક સંસારમાં જિંદગી જીવવા માટે અમુક ચોક્કસ સમય મળ્યો હોય છે. તે સમય નથી વધારી શકતો કે નથી તેમાં ઘટાડો થઈ શકતો. સમય કોઈ પાસેથી નથી ઉછીનો લઈ શકાતો કે નથી સમયની લોન મળતી કે નથી કોઈને વ્યાજ ઉપર આપી શકાતો. બસ જેટલો સમય હોય તેટલો જ વાપરવો પડે. સમયનો વિનિમય ન થઈ શકે. તેથી સમય સૌથી મૂલ્યવાન ચીજ બની જાય છે, છતાં સમયની કિંમત આંકી શકાતી નથી. જોકે હવે અમુક દેશોમાં ટાઈમ બેંક બની છે, પરંતુ તે અલગ વિષય છે. આ સમય જિંદગી સાથે જોડાયેલો હોય છે, તેથી જિંદગી પણ મૂલ્યવાન બની જાય છે. તેથી આ ભૌતિક સંસારમાં સૌથી મૂલ્યવાન કોઈ ચીજ હોય તો તે છે પોતાની જિંદગી. અને જિંદગીથી પણ જો કોઈ મૂલ્યવાન ચીજ હોય તો તે છે જ્ઞાન. કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ આ ભૌતિક દુનિયામાં માણસનો જન્મ થાય છે અને એટલા માટે જિંદગી જીવવા મળે છે કે માણસ સમય વાપરીને જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પરંતુ અજ્ઞાની માણસ પોતાની જ જિંદગીનું અવમૂલ્યન કરે છે, કારણ કે જ્ઞાનની પ્રક્રિયા તો બાળપણથી જુવાની સુધીમાં બહુ થોડો સમય જ થાય છે. બાકી તો માણસ આખી જિંદગી ભૌતિક સંસાર ભોગવવામાં જ સમય વેડફી નાખે છે. આવતા અંકમાં પણ વિભાગ હું કોણ છું તેમાં જીવનનું અંતિમ લક્ષ્ય ચાલુ રહેશે.